મહેસાણા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે। શહેરનો વિસ્તાર વધતા આ વર્ષે બજેટમાં વધારો કરીને ₹1.96 કરોડ અંદાજપત્ર રજૂ થયું છે, જે મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે, જિલ્લા કલેક્ટર અને વહીવટદાર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ બજેટ રજૂ કર્યું હતું, જેને મંજૂરી પણ આપવામાં આવી હતી। જે મહેસાણા મહાનગરપાલિકાનું 1005 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જે ગત વર્ષ કરતા બજેટમાં વધારો નોંધાયેલો જોવા મળી રહ્યો છે। આજે મહેસાણા મહાનગરપાલિકાનું આપણું બીજું બજેટ આપણે રજૂ કર્યું છે। એમાં કોર્પોરેશન બનેથી અમારું સેકન્ડ બજેટ છે અને આ બજેટમાં પણ અમે લગભગ 7.23% વધારા સાથે 5.96 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં આપણે શહેરના સર્વાંગીણ વિકાસ માટેના માળખાગત સુવિધાઓ, હેલ્થ, વોટર સપ્લાય, ડ્રેનેજ તેમજ રોડ, રસ્તા, સિટી બ્યુટિફિકેશન તેમજ જાહેર આરોગ્ય આ બધા જ પાસાઓને આવરીને આપણે આ બજેટ રજૂ કર્યું છે। સર, આ વર્ષે મહેસાણાવાસીઓ નવું શું મળશે આ બજેટમાં ઘણી બધી વસ્તુ આપણે નવી લીધી છે। ધારો કે આપણો પરા તળાવ છે, એમાં આપણે મ્યુઝિકલ ફાઉન્ટેન અને આપણી પાસે જે વેસ્ટ વોટર છે એના ટ્રીટમેન્ટ માટેની પણ આપણે અલગ અલગ મિકેનિઝમ થકી ડેવલપ કરવાના છે। જે નવા ગામડાઓ એડ થયા છે, દરેક ગામડાઓમાં જે માળખાગત સુવિધાઓ છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ ગામડાઓમાં પણ